નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન જીવશો તો સાચી ખુશીનો અનુભવ ક્યારેય નહીં થાય. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 15/9/2024 રવિવાર, ભાદરવા સુદ 12 તિથિ છે, 18 અને 13 સુધી. શ્રવણ નક્ષત્ર છે 18-49 સુધી, પછી ધનિષ્ઠા નક્ષત્ર છે. અતિગંડ નામનો યોગ છે અને બૌ નામનું કરણ છે. આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ અને જ, જે 29-44 સુધી છે. પછી કુંભ રાશિ છે કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. દિન વિશેષમાં જોઈએ તો આજે વામન જયંતિ મહિમા છે. પ્રદોષ મહિમા પણ ખરો. દગ્ધ યોગ સૂર્યોદયથી 18-13 સુધી અને પંચક પ્રારંભ થાય છે 29-44 સુધી. ઘણી જગ્યાએ આજે વામન અવતાર, વામન પ્રભુની પણ પૂજા મહિમા નો દિવસ કહેવાય. જી, આપણી સાથે દર્શક મિત્ર મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. શાસ્ત્રીજી, અમારે બહાર રહેવા જવું છે તો યોગ છે કે નહીં? મીનાક્ષીબેન, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. હેલો. જી, છે ને, જન્મ તારીખ છે 8 ડિસેમ્બર 1999. જી, જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 4 વાગે, જન્મ સ્થળ આણંદ. જી, પ્રશ્ન જણાવો આપનો. હવે અમારે છે ને આણંદ સાઈડ રહેવા જવું છે તો યોગ છે કે નહીં, કે કયા ગામ છે જોડે રહેવા જઈએ તો સારું રહેશે અને ક્યારે જઈએ? જી, જો તમારે અન્ય જગ્યાએ રહેવા જવાની જે વાત છે તો એના માટે આપણે એટલું કહી શકાય કે તમારે નવેમ્બર માસ એટલે દિવાળી પછી તમે પ્રયત્ન કરો તો વધુ અનુકૂળ છે. 2025 અને 26 તમારા માટે વધુ અનુકૂળ કહી શકાય. હવે એના માટે તો તમારે રહો છો જ્યાં, ત્યાંથી કઈ દિશા તરફ જવું એ તમારા માટે થોડીક વિસ્તૃત ગણતરી હોય છે. એટલે તમે એ વસ્તુ સ્થાનિક માર્ગદર્શનથી પણ નક્કી કરી શકશો. પરંતુ દિવાળી પછીના સમયમાં 2025-26માં સમય થોડોક અનુકૂળ લાગી રહ્યો છે. તો ત્યારે જે જગ્યાએ રહેવા ઈચ્છતા હો તો ત્યાં આગળ જઈ તમે તમારા જીવન નિર્વાહ, કામકાજ અંગેનું કંઈ પણ ગણતરી નક્કી કરી અને આગળ પ્રયત્ન કરો એ વધુ યોગ્ય છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડીને પ્રાર્થના કરશો ને તો કુળદેવી પણ તમને યોગ્ય માર્ગદર્શન આપી રહેશે. જી, દર્શક મિત્ર ધર્મરાજભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, 23-10-90. 23-10-90. હા. જન્મ સમય શું છે? જન્મ સમય સવારના 5 વાગે. જન્મ સ્થળ જણાવો. ભાવનગર. પ્રશ્ન જણાવો આપનો. હવે એમની ઉંમર થઈ ગઈ, લગ્નનો મેળ નથી પડતો. જી, હવે લગ્ન યોગ માટે 5 વાગે. હા, બિલકુલ. લગ્ન યોગ માટે આપણે જો ગણતરી કરીએ તો હાલમાં એ તમે પ્રયત્ન ચાલુ રાખો, કારણ કે સમય તમારા પ્રયત્નને સફળતા અપાવે તેવો તો છે જ. એટલે 2024 સારો છે, 25, 26, 27 આગામી જે વર્ષો છે એ સારા છે. એટલે તમારો યોગ્ય પ્રયત્ન, વ્યવહારુ અભિગમ હશે ને તો ધીરે ધીરે વાત નક્કી થાય તેવું બની શકે. આ હેતુથી
તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને પ્રાર્થના કરો અને દત્ત બાવનીના પાઠ વાંચો. તેમજ ગુરુવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતી માતાનું પૂજન કરો અથવા પગે લાગો અને 12 પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, જેથી કરીને લગ્ન યોગ અંગે અત્યારે સમય સારો છે, તો ઈશ્વર કૃપાથી તમારા કાર્યમાં તમને સફળતા મળી શકે. જી હેમેલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય. થોડીક આજે ધીરજ રાખવી. વાત કરવામાં કે કંઈ પણ બાબતમાં જેટલી ધીરજ રાખશો ને એટલી અનુકૂળતા વધશે. વ્યવહારુ બનવું એ પણ તમારા માટે વધુ અગત્યનું છે. વ્યસ્તતા પણ આજે વધી જાય, નાના નાના કામકાજમાં સમય પસાર થઈ જાય તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે. આતુરતા તમારામાં બહુ રહે, વાત કરવાની, વાત સાંભળવાની કે કામકાજ બાબતે આતુરતા તમારામાં વધુ જોવા મળે. વાર્તાલાપ દરમિયાન પણ થોડીક શાંતિ રાખવી, જેથી કરીને વાર્તાલાપ પણ અનુકૂળતા મુજબ રહે તેવું આપણે કહી શકીએ. મિથુન રાશિ, આ જાતકોને આજે કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવી સંભાવના વધુ દેખાય છે. કામકાજમાં પણ ધીરજ રાખવી. જેટલી ધીરજ રાખશો એટલી કામકાજમાં અનુકૂળતા વધશે. ધાર્મિક ભાવ, વિચારો આજે તમારામાં વધુ જોવા મળે. જી તો હેમેલભાઈ, આગળ રાશિફળની જ વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે વાતચીત કરવામાં ધ્યાન રાખવું, જેથી કરીને વાતચીત દરમિયાન વાતનું અર્થઘટન ખોટું ન થાય, કોઈ સમજણ ફેર ન થાય કે કોઈ જગ્યાએ ઉદ્વેગ ન થાય વગેરે જેવી બાબતોથી ધ્યાનમાં રાખવા માટે આજે વાતચીતમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને જ વાતચીત કરવી એ વધુ ઈચ્છનીય છે. ઉતાવળ વૃત્તિ પણ તમારે જોવા મળે. કામની બાબત હોય કે કંઈ પણ રઘવાટ આજે ઉતાવળ ભર્યો વધુ રહે, જેને કારણે પણ ક્યાંક દ્વિધા થઈ શકે. માટે આ બાબતે પણ તમે થોડીક તકેદારી રાખશો તો તમારા માટે એ વસ્તુ ઈચ્છનીય છે. વાહન ધીમે ચલાવવું એ પણ સલાહભર્યું છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે, અથવા ઘણા વખતથી તમારા મનમાં કોઈ વાત જાણવાની ઈચ્છા રહેતી હોય એવી પણ કોઈ વાત જાણવા મળી જાય તેવું આજના દિવસે સંભવિત છે. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, તમને એનો સંતોષ પણ જોવા મળે, મનમાં ખુશીનો ભાવ પણ આજે રહે તેવું બની શકે છે. તમારું માન તમારા કામકાજમાં જળવાય તેવું પણ આજના દિવસે બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. આ રાશિના જાતકોને આજે મિત્રો, પરિચિતો સાથે સમય વધુ પસાર થાય. કંઈ પણ બાબતોની ચર્ચા વિચારણા વધુ થાય તેવું બની શકે છે. કંઈ પણ નવી વાતનું આદાન પ્રદાન થાય તેવું પણ બને. સમયનો વ્યય આજે ચર્ચા વિચારણામાં વધુ થાય. ઇતર ચર્ચાઓને કારણે સમય ધાર્યા કરતાં પણ વધુ પસાર થઈ જાય તેવું બને. આજે થોડીક ધીરજ રાખવી, કારણ કે ચર્ચા વિચારણા ઇતર પ્રવૃત્તિઓને કારણે કોઈ જગ્યાએ ઉદ્વેગ ન ઊભો થાય, માટે કામમાં કોઈ આડઅસર ના આવે એવું બાબતે આજે તકેદારી રાખો એ વધુ ઈચ્છનીય છે. જી આપણી સાથે દર્શક મિત્ર ધર્મેશભાઈ જોડાઈ ગયા છે. ધર્મેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો.
જી જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. જી હા, એટલે હું સુરતથી બોલું છું, ધર્મેશભાઈ. જી જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. મારી વાઈફનું 15/5/1981 જન્મ. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો ધર્મેશભાઈ. હા, 15/5/1981. 15/5/1988. હા, અને સવારે 6 વાગ્યાનો જન્મ છે. જન્મ સ્થળ શું છે? એ મહારાષ્ટ્ર જલગામ. પ્રશ્ન જણાવો આપનો. એ છે ને એનું શરીર જરા તમને અનુકૂળ નથી આવતું, બરાબર તબિયત ખરાબ રહી છે અને કમરમાં દુખાવો રહી છે અને એની મૂળ બરાબર રહેતી નથી અમને. જી હા, એના માટે પ્રશ્ન છે. જી જો આરોગ્ય અંગે તો એટલું કહી શકાય કે હાલમાં સમય એવો છે કે પરિસ્થિતિ સુધરી શકશે, એટલે એ બાબતે કોઈ પણ જગ્યાએ યોગ્ય માર્ગદર્શન, દાક્તરી સારવારની જરૂર હોય તો એ ઉપાય કરજો, કારણ કે પરિસ્થિતિ સુધરી શકશે. કંઈ ગંભીર બાબત, ચિંતા જેવી બાબત જણાતી નથી, એટલે થોડીક તકેદારી અને સારવારથી પણ પરિસ્થિતિ સુધરે તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમારે સારા આરોગ્ય હેતુ જો દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચે અથવા સાંભળે ને એ વધુ જરૂરી છે. સાથે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા પણ ઘરે બેસીને ગણે, તેમજ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે, જેથી કરીને આરોગ્ય અંગે કંઈ પણ પ્રકારની જે દ્વિધા રહેતી હશે ને એ દૂર થશે અને પરિસ્થિતિ ધીરે ધીરે હળવી બનતી જશે. તો હેમિલ બી આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો હેમિલ બી આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર કુનાલભાઈ જોડાઈ ગયા છે. કુનાલભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 14/9/90. કુનાલભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હા હા હા, જી જન્મ તારીખ ફરીવાર જણાવો. 14/9/90. જન્મ સમય શું છે? 3:35 સવારે. જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ છોટાઉદેપુરનું રછવાડી. પ્રશ્ન જણાવો આપનો. આ એનો મેરેજનું યોગ કાર્ય છે અને મેરેજ કાર્ય થશે. એના મમ્મી હમણાં 24 એક્સપાયર થઈ ગઈ. જી જો લગ્ન યોગ માટે એટલી વાત છે કે હાલમાં તો યોગ ચાલે છે, એટલે એવી કોઈ ચિંતા તમે કરો નહીં. પ્રયત્ન તમે કરો, વ્યવહારુ અભિગમ રાખીને વાતચીત જ્યાં પણ કરવાતી હોય ત્યાં કરો, કારણ કે તમારા માટે એટલું કહી શકાય કે 2025 અને 26 ઘણા અનુકૂળ છે. એટલે તમારે અત્યારથી જ જો પ્રયત્ન કરશો ને તો ત્યાં સુધીમાં કોઈ સારી જગ્યાએ વાતચીત નક્કી થઈ શકે તેવા પ્રબળ યોગ દેખાઈ રહ્યા છે. આ હેતુથી તમે પોતે અથવા એ વ્યક્તિ દરરોજ જે કે અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શંકર ભગવાન અને પાર્વતી માતાને પગે લાગે, શિવજી પર જળ અભિષેક કરી શકે તો એ પણ ઉત્તમ. જેવી સમય મર્યાદા એ રીતે ત્યાં જઈને ભક્તિ કરે એ વધુ અનુકૂળ છે. તેમજ બહાર પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરે, જેથી કરીને એના લગ્ન યોગ અંગે ક્યાંય પણ દ્વિધા હશે એ દૂર થશે. એટલે તમે જે પણ રોજિંદી ભક્તિ કરો, સાથે સાથે શંકર ભગવાનની પણ ભક્તિ કરશો, માતા પાર્વતીને પણ પગે લાગશો ને તો તમારું કાર્ય જે હાલમાં સારા યોગ દેખાઈ રહ્યા છે એમાં સંપન્ન થઈ શકે તેવું કહી શકાય. જી આપણી સાથે દર્શક મિત્ર પ્રિયાંકભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 10/8/2005. જન્મ સમય સવારે 7:05. જન્મ સ્થળ વિજાપુર. પ્રશ્ન જણાવો આપનો. મારે એક્ટિવા લેવું છે તો બ્લેક કલરનું એક્ટિવા લેવું હોય તો કેવું રહેશે? અને મારે આઈટી એન્જિનિયરિંગ ભણું છું તો એમાં આગળ કેવું સફળતા છે એન્જિનિયરિંગમાં? ભણતરમાં કેવું રહેશે? જી જો બંને પ્રશ્નના જવાબમાં તો અનુકૂળતા દેખાઈ રહી છે. તમારે જે વેહિકલ લેવાનું છે એ વેહિકલમાં કલર અંગે તો મને કોઈ દ્વિધા લાગતી નથી.
હા, તમે વેહિકલ લો તો કલર સાથે સાથે અને યોગ્ય સમય એટલે કે તમારી કુંડળી અનુસાર યોગ્ય મુહૂર્ત અને એ સમય નક્કી કરી અને વાહન લેવાનું નક્કી કરો તો વધુ યોગ્ય કહી શકાય. કારણ કે હાલમાં તો જોવા જઈએ તો આપણે નવરાત્રિ પર ઘણા સારા દિવસો આવી શકે છે, દિવાળી પછીના પણ દિવસો છે. એટલે એ દિવસો દરમિયાન તમે કોઈ સારો દિવસ તમારી અનુકૂળતા મુજબ નક્કી કરી લો સ્થાનિક માર્ગદર્શન લઈને, તો એ પણ તમને વધુ અનુકૂળતા આપી શકશે. કલરમાં તો કંઈ વાંધાજનક લાગતું નથી. અને બીજી વસ્તુ એ કે તમે જે વિદ્યાભ્યાસ માટે વાત કરો છો તો વિદ્યાભ્યાસ માટેના વાતમાં તમારે એ લાઈન પણ અનુકૂળ છે, એટલે તમે એ બાબતે પણ ચિંતા ના કરો. એટલે તમને વાહનમાં પણ સુખાકારી સાથે વિદ્યાભ્યાસમાં સારી સંપન્ન અને સારી કારકિર્દી થાય તે હેતુથી તમે દરરોજ જે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો ઘરે બેસીને જ, એ તમારા માટે વધુ ઉત્તમ છે તેવું આપણે કહી શકીએ. દર્શક મિત્ર કોકિલાબેન જોડાઈ ગયા છે. કોકિલાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, 31/8/1987. જન્મ સમય શું છે? 31/7 હો બેન, 31/7/1987, રાજકોટ. જી, જન્મ સમય જણાવો. રાત્રે શ્રાવણ મહિનો ગુરુવારે રાત્રે 2:05. એના પ્રશ્ન જણાવો લગ્ન આપ. માટેનો પ્રશ્ન એના જણાવો. લગ્ન એક વાર થઈ ગયા છે, પછી બીજી વાર કઈ યોગ થતો જ નથી. ત્યારે થશે જી જી છૂટું થઈ ગયું છે. હા, કઈ વાંધો નહીં બેન. જો હવે એના બીજા લગ્ન માટેની જે વાત કરીએ ને, તો એના માટે તમે પ્રયત્ન કરો. અત્યારે સમય સારો છે. આગળ પણ જોવા જઈએ ને તો મે મહિના પછી પણ થોડીક પ્રબળતા વધુ દેખાય છે અને 2025-26 પણ સારા છે. એટલે તમે પ્રયત્ન કરો, સારું પાત્ર મળી શકે તેવા યોગ દેખાઈ રહ્યા છે. શક્ય હોય તો જન્માક્ષર મેળવીને આગળ વધો તો તમારા માટે પણ વધુ લાભદાયક થઈ શકશે. અને બીજી વસ્તુ એ કે આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. અને તમે જ્યાં રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય, એ માતાજીના મંદિરે પણ મહિનામાં 1 વાર કોઈ પણ તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ માતાજીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરશો ને, તો માતાજીની કૃપાથી હાલમાં જે સમય થોડો યોગ્ય છે તો એમાં એને સારું પાત્ર મળી જાય તેવું આપણે કહી શકીએ. જી દર્શક મિત્ર રસીલાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. રસીલાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 2/8/2001. 2/8/2001. હા, જન્મ સમય શું છે? જન્મ સમયની નથી ખબર. જન્મ સ્થળ જણાવો. સ્થળ મોરબી જીવા. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન લગ્ન કેવો રહેશે? ધ્વનિબેન. જી, જો લગ્ન યોગ માટે તમે અત્યારે દિવાળી પછીના સમયમાં મહેનત કરો, સારું પાત્ર મળે તેવા યોગ દેખાય છે. આગળ પણ તમે જુઓ ને, આગામી 2 વર્ષ પણ તમારા માટે સારા છે. એટલે જ્યાં તમારા પરિવારના વિચારોની અનુકૂળતા દેખાતી હોય તો ત્યાં આગળ તમે વડીલ કે વ્યવહારુ વ્યક્તિ સાથે રાખીને વાર્તાલાપ કરવાની કોશિશ કરો તો તમને ચોક્કસ સફળતા મળશે તેવું આપણે કહી શકીએ. આ હેતુથી તમે પોતે અથવા વ્યક્તિ નજીકના શંકર ભગવાનના મંદિરે જ્યારે પણ અનુકૂળતા મળે, દરરોજ જે અઠવાડિયે 1 વાર કે મહિનામાં 1 વાર તો દર્શન કરવા જઈ ત્યાં શિવ પાર્વતીનું પૂજન કરી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રાર્થના કરો, તો જેથી કરીને એને સારું પાત્ર મળી શકે અને આગળ પણ એને સુખાકારી સારી સાંપડી શકે. જી દર્શક મિત્ર ઇન્દુબેન આપણી સાથે જોડાયા છે. ઇન્દુબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, તમારી જન્મ તારીખ 26/9/82. મારા પતિની જન્મ તારીખ છે. મારી ઇન્દુબેન, 25 છે. હા, જન્મ તારીખ ફરીવાર જણાવો. મારા પતિની જન્મ તારીખ છે. હલો. જી, જન્મ તારીખ જણાવો.
હા 26/9/83 મારા પતિની જન્મ તારીખ છે. જી, જન્મ સમય શું છે? મારી જન્મ તારીખ છે 25/1/80. પહેલા તેમની જણાવી દો, તેમની જન્મ તારીખ આપને જણાવી, તેમનો જન્મ સમય શું છે તે જણાવો. જન્મ સમય 7 વાગ્યાનો સવારે. જન્મ સ્થળ જણાવો તેમનું. પાટણ. જી, હવે તમારી જન્મ તારીખ જણાવો. મારી 25/1/80. જન્મ સમય શું છે? બપોરે 2 થી 2:30 વાગે. જન્મ સ્થળ જણાવો. પાટણ. પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન બે છે મેમ, કે મારે મકાન લેવું છે તો લઈ નહીં શકાતું, અને અમારો વંશ વેલો વધશે કે નહીં. જી, જો તમારા બંને પ્રશ્નમાં તમે બહુ સમજણપૂર્વકનું કામ કર્યું, બંનેની વિગત આપી, કારણ કે આવા પ્રશ્નમાં બંનેની વિગત હોય તો આપણે ગણતરી યોગ્ય કરી શકાય. હવે મકાન માટે તમે પ્રયત્ન કરો જ, કારણ કે તમારા માટે હાલ મકાન લેવા માટે સમય બંનેની દ્રષ્ટિએ વધુ સારા દેખાઈ રહ્યા છે, પરંતુ ઉતાવળ ના કરતા, જેથી કરીને કોઈ જગ્યાએ મકાન લેવાની કંઈ પણ કાર્યવાહીમાં વિક્ષેપ પડી શકે. એટલે યોગ્ય વ્યવહારુ અભિગમ, વ્યક્તિ અને માર્ગદર્શન સાથે મકાન લેવાની કોશિશ કરો, એ તમારા માટે ઉત્તમ છે. સમય તો છે જ, એટલે તમે ઉતાવળ રઘવાટ ના કરો. પસંદગીનું મકાન મળે અને 2-5 જણને પૂછી અને આગળ નક્કી કરો, એ વસ્તુ તમારા માટે વધુ વ્યવહારુ બને છે, કારણ કે ઉતાવળમાં ક્યાંક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું પણ તમારે જરૂરી છે. બીજી વસ્તુ, તમે બીજો જે પ્રશ્ન પૂછ્યો ને, એમાં પણ જોવા જઈએ ને કે ઈશ્વરની કૃપા તો થઈ શકે એવા તો યોગ છે જ, એટલે તમે એવા ખોટા વિચાર કરતા નહીં. જ્યાં પણ તમારે જરૂરી પડે એનું માર્ગદર્શન તમે લઈ શકો છો, અને એના માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને સંતાન ગોપાલકના પાઠ આવે છે, એનું નાનું સરખું પુસ્તક કોઈ ધાર્મિક વિક્રેતાને ત્યાંથી સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે. એ પુસ્તક મુજબ પાઠ કેવી રીતે વાંચવા એની પણ માહિતી હોય છે. એ પાઠ તમે દરરોજ જે સવારે ભગવાનને પ્રાર્થના કરતી વખતે કરો, એ વધુ અગત્યનું છે. હવે તમે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ તમને સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવાનું, અને ત્યાં આગળ બાળ પીપળાનું વૃક્ષ હોય, એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, એ અગત્યની છે. સાથે સાથે તમે દરરોજ જે ભક્તિ કરો એમાં કુળદેવીની પણ 2 હાથ જોડી અને પ્રાર્થના તમારા જે બીજા પ્રશ્ન માટે છે એમાં કરવી, જેથી કરીને કુળદેવીની પણ ઈચ્છા થઈ જશે અને તમને આશીર્વાદ મળશે, તો તમારું એ પણ કાર્ય સરળ થઈ જશે. એટલે સાચા દિલથી તમે ભક્તિ કરો, જ્યાં પણ માર્ગદર્શનની જરૂર હોય, જે પણ એ માર્ગદર્શન લઈને આગળ વધો. તમારા પ્રયત્નમાં ઈશ્વર કૃપા થાય એવું આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, આગળ રાશિ ભવિષ્યની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિફળ શું કહે છે તે જણાવો. તુલા રાશિ, કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી આજે સંતોષાય તેવી કોઈ વાત બને. કામકાજ થોડુંક વિલંબિત પણ થાય તેવું પણ જણાય છે. થાકની અસર તમારી દિનચર્યામાં આજે વધુ જોવા મળે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. મિત્રો પરિચિતો સાથે સમય પસાર થાય. થોડીક વિનોદ વૃત્તિનો સ્વભાવ જોવા મળે. કામ ટાળવાની વૃત્તિ પણ આજે તમારામાં દેખાય. ધન રાશિ, કાર્યમાં વ્યસ્તતા આજે થોડીક વધી જાય તેવા યોગ બને છે. વિચારોમાં પણ નવા કાર્યો કરવાના પરિવર્તનના વિચારો વધુ આવે. પરિવાર સાથે આજે વાર્તાલાપ પણ કોઈ પણ અગત્યના વિષયની થઈ શકે તેવું બનવા જેવું છે. તો હેમિલભાઈ, આગળ અંતિમ રાશિ વિશે વાત કરીશું. મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ, કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે ભક્તિમાં થોડુંક ધ્યાન વધુ રહે. ગેરસમજ કોઈની સાથે ન થાય તેનું પણ ધ્યાન રાખવું. તમારી લાગણીની કદર આજે થતી જોવા મળી શકે છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ શ શ. કાર્યમાં થોડીક ધીરજ રાખવી. સત્કાર્યની ભાવના તમારામાં વધુ રહે. આદર ભાવ આજે લોકો પ્રત્યે તમારામાં જોવા મળે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડીક ધીરજ આજે રાખવી. કામકાજ પણ થોડુંક વ્યસ્તતાવાળું જોવા મળી શકે છે.
આજે અન્ય સાથે વિચારોની તાલમેલ પણ તમારામાં સારી રહે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.